ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઘણા સમયથી યુદ્ધના બણગા ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આવામાં ઈરાનના ઇઝરાયલ પર મિસાઇલ હુમલા બાદ પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે અને સમગ્ર વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. ઈરાને કરેલ મિસાઇલ હુમલા બાદ હવે ઇઝરાયેલી ટેન્ક અને સેના લેબનોનની અંદર લગભગ 48 થી 50 કિલોમીટર સુધી અંદર પહોંચી ગઈ છે. પેજર અટેક, વોકી ટોકી હુમલો, એર સ્ટ્રાઇક બાદ હવે સામેથી દુશ્મન આવતા જોઈને હિઝબુલ્લાહના ફાઇટર વિસ્તાર છોડીને ભાગી ગયા છે. હવે માત્ર લેબનોનની ખાલી ઇમારતો બચી છે, જેમાં આ યુદ્ધ પહેલા લગભગ 10 લાખ લોકો રહેતા હતા. ઇઝરાયેલી સેના સમગ્ર દક્ષિણી લેબનોનમાં ફેલાઈ ચૂકી છે. ઇઝરાયેલની નેશનલ સિક્યોરિટી કેબિનેટે કહ્યું કે આ હિઝબુલ્લાહ વિરુદ્ધ આગામી તબક્કાની લડત છે. લગભગ 50 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ઇઝરાયેલી સેના લેબનોનની જમીન પર પહોંચી છે. 2006માં ચાલેલા 34 દિવસ લાંબા યુદ્ધ બાદ આ પહેલી વખત છે. ઇઝરાયેલની સેના તેને લિમિટેડ ગ્રાઉન્ડ ઓપરેશન ગણાવી રહી છે, જેમાં વાયુસેના પણ મદદ કરી રહી છે. આકાશથી બોમ્બ અને મિસાઇલ છોડીને જમીની સેના માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અર્બન વોર લેબનોનની ગલીઓ અને માર્ગો પર થઈ રહી છે. ઇઝરાયેલે કહ્યું છે કે તે લાંબા સમય સુધી લેબનોન પર કબજો નહીં કરે. પરંતુ ઇઝરાયેલી સેનાનો ઈરાદો શું છે? કેટલા દિવસ અને કેટલા મોટા વિસ્તારોમાં કબજો કરવાનો છે? યુદ્ધ લડવાનું છે? આને લઈને કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો. 1 ઓક્ટોબર સુધી ઇઝરાયેલી સેના દક્ષિણી લેબનોનની અંદર 2 ડઝન ગામને હિઝબુલ્લાહ આતંકીઓથી મુક્ત કરાવી ચૂકી હતી. ઇઝરાયેલી સેના હિઝબુલ્લાહના ઠેકાણા પર જ હુમલો કરી રહી છે, જેને તેમણે લોકલાઇઝ્ડ રેડ્સનું નામ આપ્યું છે. અત્યાર સુધી હિઝબુલ્લાહના ફાઇટરોએ ઇઝરાયેલી સેનાને જમીન પર કોઈ ટક્કર નથી આપી. સીધા સંઘર્ષની ઘટનાઓ પણ ઓછી નથી થઈ રહી. તેમની ગાઝા પટ્ટીમાં હમાસની સાથે સીધી ટક્કર થઈ હતી. જોકે હિઝબુલ્લાહના પ્રવક્તા મોહમ્મદ આફીફે ઇઝરાયેલી સેનાના તમામ દાવાઓને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ ખોટું બોલી રહ્યું છે. UNIFIL અનુસાર ઇઝરાયેલી સેનાએ ખૂબ જ વિચારીને લેબનાનની જમીન પર પગ મૂક્યો છે અને હુમલો કર્યો છે. સંપૂર્ણ રીતે યુદ્ધ નથી છેડાયું. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ તો ઘણા વર્ષોથી હતો જ, પરંતુ છેલ્લા 1 વર્ષમાં તણાવ ખૂબ વધી ગયો છે. આપણે ગયા વર્ષથી લઈને આજ સુધી આ બંને દેશો વચ્ચે શું થયું તેને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ, જેમાં સૌપ્રથમ વાત કરીએ ગત ઓક્ટોબરની જ. ગત ઓક્ટોબરમાં ઇઝરાયલ પર હમાસે કરેલા આતંકવાદી હુમલા બાદ ઈરાને હમાસનું સમર્થન કર્યું હતું. ઇઝરાયલમાં થયેલા ખૂન ખરાબા બાદ ઈરાનની સંસદમાં ભારે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ઈરાને હુમલા બાદ હમાસને અભિનંદન આપ્યા હતા અને સાથે સાથે સંસદમાં હમાસના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા. હમાસે નાણાકીય મદદ કરતા અન્ય દેશ કતરે પણ હમાસનું સમર્થન કર્યું. ઈરાનના એ સમયના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈના સલાહકારે પેલેસ્ટાઈનના લડાકુઓનું સમર્થન કર્યું અને કહ્યું કે પેલેસ્ટાઈન અને જેરુસલેમ આઝાદ ના થયા ત્યાં સુધી અમે પેલેસ્ટાઈનની સાથે છીએ. ઈરાનની સંસદમાં સાંસદો દ્વારા ઇઝરાયલ પર હુમલાની ઉજવણી પણ કરવામાં આવી હતી. પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં નારા પણ લગાવવામાં આવ્યા. ઈરાન શરૂઆતથી જ ઇઝરાયલને પોતાનો નંબર 1 દુશ્મન માને છે. બીજી તરફ ઇઝરાયલ પણ ઈરાનને પોતાના અસ્તિત્વ સામેના સૌથી મોટા ખતરા તરીકે જુએ છે. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં પાકિસ્તાને પોતાના માટે તક શોધી કાઢી અને તે 2 સ્ટેટ થિયોરીની તરફેણ કરી વકાલત કરવા લાગ્યું. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હકે મિડલ ઈસ્ટમાં વધેલા હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને પેલેસ્ટાઈનની સમસ્યાને વિશ્વ દ્વારા સંબોધવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. આ ઘટના પર પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છીએ. અમે આ ઘટનાને કારણે જે લોકોના મોત થઈ રહ્યા છે તેનાથી ચિંતિત છીએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલાને 2 સ્ટેટ થિયોરી સાથે જોડીને કહ્યું કે પાકિસ્તાન મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ માટે હંમેશા 2 સ્ટેટ સમાધાનનું હિમાયત કરતું આવ્યું છે. પાકિસ્તાને એમ પણ કહ્યું કે પેલેસ્ટાઈનનો પ્રશ્ન ન્યાયી રીતે ઉકેલવો જોઈએ, તો જ આ ક્ષેત્રમાં શાંતિ બની રહેશે. પાકિસ્તાનના મતે પેલેસ્ટાઈનની સમસ્યાને આંતરરાષ્ટ્રીય નિયમો, સંયુક્ત રાષ્ટ્રની જોગવાઈઓ અને ઇસ્લામિક કાઉન્સિલના સંગઠનની જોગવાઈઓ પ્રમાણે ઉકેલવાની જરૂર છે. પાકિસ્તાને એક પક્ષીય નિવેદન જારી કરતા એવું પણ કહ્યું હતું કે એક સાર્વભૌમ પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ, જેની સરહદો 1967ની સ્થિતિના પહેલા જેવી જ હોય અને જેની રાજધાની અલ કુસદ અલ શરીફ હોય. તો બીજી તરફ કુવૈતે પણ ઇઝરાયલ અને પેલેસ્ટીનિયનો વચ્ચેનો ઘટનાક્રમ જો હતો તેના પર પોતાની ચિંતા વ્યક્ત કરી અને આ જબરદસ્ત હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું.
આ સાથે જ ઈરાને હમાસ અને પેલેસ્ટિનિયન લડવૈયાઓને સમર્થન આપ્યું. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના એક સલાહકારે પેલેસ્ટિનિયન લડવૈયાઓને અભિનંદન પાઠવ્યા. યાહ્યા રહીમ સફાવીનો હવાલો આપતા તેમણે કહ્યું કે પેલેસ્ટાઈન અને યરુશલેમની આઝાદી સુધી અમે પેલેસ્ટિનિયન લડવૈયાઓની સાથે ઉભા રહીશું. આરબ લીગના પ્રમુખ અહેમદ અબુલ ગીતે ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી અને બંને પક્ષો વચ્ચે સશસ્ત્ર અથડામણને રોકવાનું આહવાન કર્યું. તેમણે કહ્યું કે ઇઝરાયેલ દ્વારા હિંસક અને ઉગ્રવાદી નીતિઓનો સતત અમલ એક ટાઈમ બોમ્બ છે જે નજીકના ભવિષ્યમાં આ ક્ષેત્રને સ્થિરતાના અવસરથી વંચિત કરી રહ્યું છે. તો યમનની રાજધાની સના પર નિયંત્રણ રાખનારા હુથી બળવાખોરોએ એવું કહ્યું હતું કે તેઓ વીર જેહાદી ઓપરેશનનું સમર્થન કરે છે. એક નિવેદનમાં આ જૂથે કહ્યું કે આ હુમલાથી ઇઝરાયેલની નબળાઈ અને નપુંસકતા સામે આવે છે. યમને ઓપરેશનને સન્માન, ગૌરવ અને સંરક્ષણ માટેની લડાઈ ગણાવી હતી. કતારના વિદેશ મંત્રાલયે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ પર કહ્યું કે પેલેસ્ટાઈનિયન લોકો સાથે વધતી હિંસા માટે એકલું ઇઝરાયેલ જ જવાબદાર છે. તેમણે બંને પક્ષોમાં સંયમ રાખવાનું આહવાન કર્યું હતું. તો ઇઝરાયેલના કટ્ટર દુશ્મન એવા લેબનાની જૂથ હિઝબુલ્લાહે કહ્યું હતું કે તે પેલેસ્ટિનિયન પ્રતિરોધકના નેતૃત્વ સાથે સીધા સંપર્કમાં હતા અને તેમણે હમાસના હુમલાને ઇઝરાયેલના સતત કબજાની પ્રતિક્રિયાના રૂપમાં કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી. ત્યારબાદ લગભગ 10મી ઓક્ટોબર 2023ના રોજ સમાચાર સામે આવ્યા કે હમાસે ઇઝરાયેલને સૌથી મોટું જખમ આપ્યું. હમાસ દ્વારા કરાયેલા હુમલામાં લગભગ 800 ઇઝરાયેલી નાગરિકોના મોત થયા હતા. જોકે ઇઝરાયેલે પણ તાત્કાલિક કાર્યવાહી કરીને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા. ઇઝરાયેલી સેનાએ સમગ્ર ગાઝાને ઘેરી લીધું. પરંતુ આ ઘટના બાદ નિષ્ણાંતોનું કહેવું એવું હતું કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ ભીષણ હુમલા માટે હમાસને ઈરાન પાસેથી મદદ મળી છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. ઇઝરાયેલ દરેક દુશ્મન પર વાર કરશે, પરંતુ એવું લાગે છે કે ઈરાન તેમાં સૌથી પહેલા હશે. ઈરાન પર ઇઝરાયેલના હુમલા પાછળ માત્ર તાત્કાલિક કારણો જ નથી, અન્ય કારણો પણ છે જેના કારણે યુદ્ધ નિષ્ણાંતોને લાગી રહ્યું છે કે ઈરાન પર ટૂંક સમયમાં હુમલો સંભવ છે. ત્યારે નિષ્ણાંતોને એવો મત હતો કે ઇઝરાયેલ આ કારણોસર ઈરાન પર હુમલો કરી શકે છે, જેમાં પ્રથમ કારણ એ આપવામાં આવ્યું હતું કે ઈરાન હમાસ અને હિઝબુલ્લાહને ખુલ્લેઆમ સમર્થન આપતું આવ્યું છે. આજથી લગભગ 5 વર્ષ પહેલા લેબનાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ચેતવણી આપી હતી કે જો અમેરિકા ઈરાન સામે યુદ્ધ શરૂ કરશે તો ઇઝરાયેલને નિર્દયતાથી બોમ્બારો કરીને જવાબ આપવામાં આવશે. એનો અર્થ એ છે કે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ ઘણા સમય પહેલાથી જ રાહ જોઈને બેઠું હતું કે ક્યારે તેમને અવસર મળે અને તેઓ ઇઝરાયેલ પર હુમલો કરી દે. તે સમયે ખુલાસો થયો હતો કે ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ ઘણી હદ સુધી પૂર્ણ કરી લીધો. બીજી તરફ એ જ સમયે ઈરાની સેનાએ એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું હતું અને એવું કહેવાય છે કે તાત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ પણ આપ્યો હતો, પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લીધો હતો. હિઝબુલ્લાહને ઈરાન તરફથી મિલિટરી ટ્રેનિંગ, હથિયાર અને ફંડ પણ મળતું આવ્યું છે. તેને સિરિયા તરફથી પણ સમર્થન મળતું આવ્યું છે. ઇઝરાયલ શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે ઈરાન તેની વિરુદ્ધ સિરિયાની જમીનનો ઉપયોગ કરે છે. જુલાઈ 2006માં પણ હિઝબુલ્લાહ લડવૈયાઓએ ઇઝરાયલ પર રોકેટ છોડ્યા હતા. તેના જવાબમાં ઇઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલો કર્યો, જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા. 160 ઇઝરાયેલ સૈનિકો પણ માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ પર અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા અને અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધ છે. હિઝબુલ્લાહ શરૂઆતથી જ પશ્ચિમ અને ઇઝરાયેલની આંખનો કાંટો છે. મધ્ય એશિયામાં પણ ઘણા દેશોને આ સંગઠન પસંદ નથી. આ કારણોસર એવું માનવામાં આવી રહ્યું હતું કે ઇઝરાયેલ હિઝબુલ્લાહના મૂળ પર વાર કરશે. આ સિવાય નિષ્ણાંતોનું માનવું હતું કે યમનના ઈરાન સમર્થિત હુતી ગોરિલ્લા સાઉદી માટે માથાનો દુખાવો છે. ઈરાનને નબળું પાડીને ઇઝરાયેલ મધ્ય એશિયામાં સમર્થન એકઠું કરવા ઈચ્છે છે. હુતીઓના ઠેકાણા પર સાઉદી અરેબિયાએ ઘાતક હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ હજુ પણ હુતીઓએ તેમનું જીવવું મુશ્કેલ કરી રાખ્યું. હુતીઓ સામે સાઉદીની આગેવાની હેઠળ બનેલું ગઠબંધન સભ્ય યુએઈ પણ છે. એ પહેલા પણ હુતીઓએ અબુધાબી નજીક એક ઔદ્યોગિક મથક પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં તેલની ટ્રકોમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં 3 વિદેશી કામદારોના પણ મોત થયા હતા. હુતીઓએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક પણ હુમલો કર્યો હતો. સાઉદી અરેબિયાએ 2015માં હુતી વિદ્રોહીઓનો સામનો કરવા અને યમનમાં સરકારને પુનઃસ્થાપિત કરવા માટે આરબ દેશોનું લશ્કરી ગઠબંધન તૈયાર કર્યું હતું. આ સિવાય નિષ્ણાંતોનું માનવું હતું કે ઇઝરાયલ માટે તમામ મુશ્કેલીઓનું જડ ઈરાન છે. હમાસ દ્વારા ઇઝરાયલ પર કરાયેલ હુમલાને વોલ સ્ટ્રીટ જર્નલે ઈરાનનું સમર્થન ગણાવ્યું.
એવું કહેવામાં આવ્યું કે હમાસને ઈરાની સુરક્ષા અધિકારીઓએ ટ્રેન કર્યા હતા. આ સમાચાર પત્રએ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના કેટલાક જૂના અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે હમાસ ઓગસ્ટ મહિનાથી જ ઇઝરાયલ પર હવા, જમીન અને સમુદ્રમાં હુમલાની તૈયારી કરી રહ્યું છે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ ગત વર્ષની, માટે ઓગસ્ટ એટલે ઓગસ્ટ 2023. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના અધિકારીઓએ જ હમાસના હુમલાની ઝીણવટભરી રણનીતિ તૈયાર કરી હતી. આ સમાચાર પત્રએ દાવો કર્યો હતો કે જો ઈરાનના સહયોગની વાત સાચી સાબિત થાય તો હવે ઈરાન સાથે ઇઝરાયલની લડાઈ આમને સામને થશે. આ સિવાય રિપબ્લિકન અને દક્ષિણપંથીઓ બાઇડન પર દબાવ કરી રહ્યા હતા. ઇઝરાયલ પર થયેલા ઘાતક હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલને સંપૂર્ણ મદદ કરવાની ઓફર કરી, પરંતુ બાઇડનને સવાલ કરવામાં આવ્યો કે તેમના વહીવટી તંત્રએ કેદીઓની અદલાબદલીની સાથે જ ઈરાન માટે $6 અબજ ફંડને કેમ મંજૂરી આપી. ત્યારબાદ આ મુદ્દા એટલો વેગ પકડ્યો કે રિપબ્લિકન પાર્ટીએ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી જો બાઇડનને હાંકી કાઢવાની માંગ કરી. ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેન્ટિસે કહ્યું કે ઈરાને ઇઝરાયલ સામેના યુદ્ધમાં ફંડિંગમાં મદદ કરી છે અને જો બાઇડનની નીતિઓએ ઈરાનની તિજોરી ભરી દીધી છે. તેમણે કહ્યું કે બાઇડનની નીતિઓ ઈરાન માટે ફાયદાકારક છે અને હવે ઇઝરાયલ તેની કિંમત ચૂકવી રહ્યું છે. ત્યારબાદ ઈરાને ઇઝરાયલને ધમકી આપી હતી. ઈરાને કહ્યું કે જો ઇઝરાયલે ગાઝા પર જારી હુમલા બંધ ન કર્યા તો પછી અન્ય મોરચાઓ પર યુદ્ધની શરૂઆત થઈ શકે છે. ખરેખર પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટીમાં નેતૃત્વ કરતા હમાસ સંગઠને ઇઝરાયલ પર ભીષણ હુમલો કરી દીધો હતો. હમાસે પહેલા ઇઝરાયલ પર 6000 થી વધુ રોકેટ ઝીંક્યા અને પછી તેના આતંકવાદીઓએ ઇઝરાયલમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો, જેમાં અનેક ઇઝરાયલીઓના મોત થયા હતા. ઇઝરાયલ પણ આ હુમલાઓનો જવાબ આપ્યો અને તેણે પણ 1550 જેટલા ગાઝામાં આતંકવાદીઓને મારી નાખ્યા અને ગાઝા પટ્ટીની નાકાબંધી કરીને વીજળી અને પાણીનો સપ્લાય પણ અટકાવી દીધો. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી હુસેન અમીર અબ્દુલ્લાહિયાન બેરૂત પહોંચ્યા હતા. અહીં તેમણે લેબનોનના અધિકારીઓ, હમાસ અને હિઝબુલ્લાહના અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન જ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ઇઝરાયલને ખુલ્લી ધમકી આપી હતી કે જો ગાઝા પર ઇઝરાયલ દ્વારા બોમ્બબારો કરવાનું બંધ નહીં કરાય તો પછી અન્ય મોરચાઓ પર યુદ્ધની શરૂઆત કરાશે. ઉલ્લેખનીય છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ તરફથી ઇઝરાયલ પર પહેલાથી હુમલા કરવામાં આવ્યા હતા. જ્યારે ઇઝરાયલે સિરિયાને પણ નિશાન બનાવવાની શરૂઆત કરી, ત્યાં વળી ઈરાને તેને ચોથા મોરચે લડવા માટે પડકારી દીધો, જેનાથી ઇઝરાયલની મુશ્કેલીઓ વધી ગઈ હતી. આ ચર્ચાને આવતીકાલે પણ ચાલુ રાખીશું અને આ વિશે વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.